નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જો રાષ્ટ્રીય ન્યાય ગુજરાતના મહત્વના સમાચારને વિસ્તારથી વાત કરીએ તો રાજ્યના નાણાં અને શહેર વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ આજે વલસાડમાં રેલવેના નવા ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અંદાજે ₹85 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા આ નવા વસિયર રેલવે ઓવરબ્રિજને કારણે શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી થશે. આ પ્રસંગે વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલની સાથે વલસાડ ધારાસભ્ય ભરત પટેલ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક રાજકીય અને સામાજિક અગ્રણીઓની સાથે વલસાડવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહત્વપૂર્ણ છે કે વલસાડ શહેરની મધ્યમાંથી રેલવે લાઇન પસાર થાય છે. આથી એક તરફથી બીજી તરફ જવા માટે અગાઉનો જૂનો રેલવે ઓવરબ્રિજ અપૂરતો હોવાથી શહેરમાં ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. જોકે હવે શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે નવા વસિયર રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરતા ટ્રાફિકની સમસ્યા હળવી થશે અને આ નવી સુવિધાને કારણે લોકોને મોટી રાહત થશે. વલસાડ જિલ્લામાં જ્યારે વિકાસના અનેક કામો થઈ રહ્યા છે ત્યારે આજે વલસાડ શહેરનો જે મુખ્ય કહી શકાય એવા બ્રિજનો એક પાટો છે જે વસિયત તરફ જઈને પારનેરાને મળે છે એનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું. એમાં અમારા વિસ્તારના સાંસદ ધવલભાઈ અને બધા ધારાસભ્યો જીતુભાઈ, ભરતભાઈ, રમણભાઈ બધા હાજર રહ્યા. જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ હાજર રહ્યા અને સાથે સાથે દરેક વિકાસના કામો જે થઈ રહ્યા છે એનામાં દરેક લોકોએ જે રસ બતાવ્યો અને લોકોનો જે ઉત્સાહ છે એ ભારતીય જનતા પાર્ટીના માનનીય મોદીજી અને ભૂપેન્દ્રભાઈ પટેલના ખાસ ધન્યવાદ. જે આજે ફક્ત વલસાડ શહેર જ નહીં પણ વલસાડ જિલ્લા માટે ઐતિહાસિક દિવસ છે, કારણ કે સવારની વાપીની અંદર અમે વાપીમાં જે અંડરપાસ છે અને સાથે સાથે વાપી મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં અનેક કરોડોના કામના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા છે અને એમાં પણ આજે વલસાડ શહેરની અંદર જે અગત્યનો આ આરઓબી બ્રિજ જે આપણા વલસાડ સિટીનું ટ્રાફિકનું ભારણ છે તે બહુ હળવું કરવાનું છે અને આ જ રીતે અમારી સરકાર, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સાથે મળીને આપણા વલસાડ જિલ્લાના અને વલસાડ શહેરમાં સારામાં સારું વિકાસનું કામ થાય